હું છું આપણો દોસ્ત ઠાકોર બળદેવ। મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજે એક સરસ મજાની વાર્તા લઈને આવ્યો છું। જો મારી વાર્તા તમને ગમે તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। જો કે આ વાર્તા અમે એક તાલીમમાં ગયા હતા, ત્યાં એક શિક્ષકશ્રીએ ખૂબ સરસ અંદાજમાં આ વાર્તા કહી હતી અને એ જ વાર્તા હું આજે તમને કહેવા જઈ રહ્યો છું કે શિયાળાની વહેલી સવારે સરસ ગુલાબી ઠંડી પડતી હતી અને એવી ઠંડીમાં સરોવરમાં એક હંસ યુગલ બેઠું હોય છે અને એમાં એક હંસ જે હંસ હોય છે એ રુદન કરતો હોય છે। તો એવી વખતે સરોવરમાં ઉપર આકાશ પર થઈ એક સારસ પક્ષી ત્યાંથી પસાર થાય છે અને એ સારસ પક્ષીના કાને આ હંસનું રુદન પડે છે અને એ સારસ પક્ષી નીચે આવે છે, એ હંસ યુગલ પાસે આવે છે અને હંસને પૂછે છે કે सारस कहे हंसाने, वे सारस कहे हंसाने, हंसा तू क्यों भयारो। तो सारस कहे हंसाने, हंसा तू क्यों भयारो। का तो तेरी जोड़ी बिखर गई रे, अरे का तो सरोवर गया सुकाई। सारस हंसने पूछे छे कि हे हंस, तने શું તકલીફ થઈ છે? તું કેમ રડે છે? શું તારું જોડું તારાથી વિખૂટું પડી ગયું છે કે પછી આ સરોવરના પાણી સુકાઈ ગયા છે? તને શું તકલીફ છે? તારું રડવાનું કારણ શું છે? ત્યારે હંસ કહે છે, હે તો નથી મેરી જોડી બિખર ગઈ, અરે નથી સરોવર ગયા સુકાઈ। હે तो हे सारस सांभळ के નથી मेरी जोड़ी बिखर गई અને નથી સરોવર ગયા સુકાઈ, પણ એક એવા કુસંગીના સંગમાં રે મારી પાંખો ખોઈ બેઠું છું। પણ એવા નમાલાના સંગમાં, પણ એવા કુસંગીના સંગમાં રે અરે રે મારી પાંખો બેઠો છું ગુમાઈ। એટલે હંસ કહે છે કે હે ભાઈ સારસ સાંભળ, નથી મારું જોડું વિખરાઈ ગયું કે નથી સરોવરનું પાણી પણ સુકાઈ ગયું, પણ એક એવા કુસંગીના સંગમાં, એક એવા નમાલાના સંગમાં એને આશરો આપવા જતા હું મારી પાંખો ખોઈ બેઠો છું। એટલે કહે છે કે મેં જેને શરણ આપવાની નહોતી એવા માણસને, એવાને મેં શરણ આપી અને એ શરણ આપવાથી આજે હું મારી પાંખો ખોઈ બેઠો છું અને એના કારણે મને દર્દ થાય છે અને હું મારું એ દર્દમાંથી સહન થતું નથી અને એના કારણે જ કે મારા આંખમાંથી આંસુ પડી રહ્યા છે અને મારા રુદનનો અવાજ તારા સુધી પહોંચ્યો। એટલે કહેવાય છે કે શરણે આવેલાને રક્ષણ આપવું જરૂરી છે, પણ સામેનો વ્યક્તિ કેવો છે એ પણ આપણે તપાસવું જોઈએ, કારણ કે અમુક એવા લોકો હોય છે કે એમને શરણ આપવાથી નુકસાન આપણું જ થાય છે। એટલે આપણે શરણ પણ આપવી તો એવા વ્યક્તિને શરણ આપવાની કે જેને જરૂર હોય,
જે સારો હોય અને જેને જરૂર હોય કે ના આ વ્યક્તિને જરૂર છે તો એવાને જ શરણ આપવી. કારણ કે એવા દંભી, કપટી અને કુસંગીને એવા જે એનો સંગ કરીએ તો એનો સંગ કરવાથી આપણને જ નુકસાન જાય છે. એટલે જીવનમાં હંમેશા યાદ રાખવું કે સજ્જન વ્યક્તિ હોય, સારો વ્યક્તિ હોય તો એવાને જ શરણ આપવી. બાકી દંભી, દગાખોર, કપટી માણસને ક્યારેય શરણ આપવી નહીં. જય માતાજી.